નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર નિલેશ કુંભાણીને લઈ અને સૌથી મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. 24 કલાકમાં નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા માહિતી પણ સામે આવી રહી છે. આજે જ કુંભાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે અને ત્યારબાદ તેઓ હવે ભાજપમાં જોડાવાની શક્યતા પણ સેવાઈ રહી છે. માત્ર 24 કલાકની અંદર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતાઓ અત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. તો આજે જ કુંભાણીને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ નિલેશ કુંભાણીને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર 24 કલાકમાં જ માત્ર 24 કલાકમાં નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. તો આજે જ નિલેશ કુંભાણીને કોંગ્રેસ પક્ષ દ્વારા 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમના દ્વારા એક વિડીયો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની અંદર તેઓ કહી રહ્યા છે કે હું હજુ પણ કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને કોંગ્રેસનો સૈનિક છું. ત્યારે થોડી જ ક્ષણોમાં બસ આ સમાચાર સામે આવ્યા છે, જે સૌથી મોટા સમાચાર કહી શકાય છે કે નિલેશ કુંભાણી હવે માત્ર 24 કલાકની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈ અને રાજ્યમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા નિલેશ કુંભાણીની અગત્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે હું મોવડી મંડળના સંપર્કમાં હતો અને બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાતચીત પણ થતી નથી. તેમણે વધારે જણાવ્યું કે કોંગ્રેસ પર આક્ષેપો ગંભીર લગાવ્યા છે આ સમગ્ર વિડીયોની અંદર. તો આપને જણાવી દઈએ કે નિલેશ કુંભાણીને આજે જ કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે 6 વર્ષ માટે. નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં 1-2 કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું. ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણા ગાંઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા, સિવાય કે 1-2 આગેવાનો. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે. નિલેશ કુંભાણી મુદ્દે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર નિલેશ કુંભાણી અંગે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવે છે. પત્રકાર પરિષદનું આયોજન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે. શિસ્ત સમિતિના બાબુભાઈ પટેલની તીખી પ્રતિક્રિયા પણ તેની અંદર ક્યાંક સામે આવી છે અને જોવા પણ મળી છે. ત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા હવે પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તે પણ નિલેશ કુંભાણીને લઈ અને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે તે ખાસ પ્રકારે કરવામાં આવ્યું છે. કુંભાણીએ જે કર્યું છે તે ચલાવી લેવામાં નહીં આવે તેવું પણ પક્ષમાંથી કહેવામાં આવી રહ્યું છે. પક્ષના અનેક નેતાઓ પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા. ટેકેદારો ફરી જાય તે વાત માની શકાય નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે. 40 વર્ષના રાજકારણમાં આવો બનાવ ક્યારેય નથી જોયું તેવું પણ કહેવાયું છે. તો પક્ષે 6 વર્ષ માટે કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પણ લઈ લીધો છે. જે રીતે સમગ્ર રાજ્યમાં લોકસભાની અંદર ગુજરાતમાં મતદાતાઓના મિજાજ ભાજપાના નેતાઓને ઠેર ઠેર એનો પરચો મળી રહ્યો છે. મોંઘવારી અને બેરોજગારીથી પ્રજા ત્રસ્ત છે અને ભાજપાના નેતાઓ મસ્ત છે. ત્યારે જનતાએ નક્કી કરી લીધું છે કે ભાજપા ભગાવો, દેશ બચાવો. તેવા સંજોગોમાં ભાજપાના એક પછી એક નેતાઓ વાણીવિલાસ કરીને પોતે સમાચાર માધ્યમોમાં ચમકવા માટે જાહેર નિવેદનો કરી રહ્યા છે. એલફેલ નિવેદનો કરીને પોતાની હાજરી પુરાવે છે કે અમે પક્ષમાં સક્રિય છીએ. તેમને ઘણા સમયથી તેમની કામગીરીના કારણે પક્ષે એમને મૂળભૂત કામગીરીમાંથી દૂર રાખ્યા હોય, ત્યારે ફરી કામગીરીમાં જોડાવા માટે તેઓ આવા પ્રકારના
ગેરવ્યાજબી નિવેદનો કરીને સમાચાર માધ્યમોમાં ચમકી રહ્યા માટેનો નિષ્ફળ પ્રયાસ કરતા હોય છે. શિસ્ત સમિતિએ બરાબર ચર્ચી લીધો છે. ડિસિપ્લિન કમિટી કોઈપણ સંજોગોમાં અશિસ્ત ચલાવવા તૈયાર નથી. એના અંગે પૂરો અભ્યાસ કર્યા પછી આ નિર્ણય લેવાયો છે અને નિર્ણય એવો લીધો છે કે આવા જે અશિસ્તભર્યા વર્તનો કરે એને કોઈપણ સંજોગોમાં પક્ષમાં રાખી શકાય નહીં. અને એટલા માટે શિસ્ત સમિતિએ એની પદ્ધતિ પ્રમાણે ડિસિશન લીધું કે આવા તત્વોને, આવા માણસોને આપણે કોંગ્રેસમાં ન રાખીએ, 6 વર્ષ માટે કાઢી મૂકવા જોઈએ. 28 તારીખના રોજ ગુજરાતના પ્રવાસે આવશે રાજનાથસિંહ. રાજનાથસિંહ પણ હવે પ્રચાર કરવા માટે ગુજરાતની અંદર આવશે. ગુજરાતમાં હવે થોડા જ દિવસો જ્યારે ચૂંટણીને બાકી રહ્યા છે ત્યારે હવે સ્ટાર પ્રચારકો મેદાને ઉતરી રહ્યા છે. 28 તારીખે ગુજરાત પ્રવાસે રાજનાથસિંહ આવશે. અમદાવાદ, ખેડા અને ભાવનગર બેઠકમાં તેઓના દ્વારા પ્રચાર પણ કરવામાં આવશે. ઉત્તર ભારતીય સંમેલનમાં પણ તેઓ વિશેષ પોતાની હાજરી આપશે. અમદાવાદમાં આયોજિત કરવામાં આવ્યું છે આ ઉત્તર ભારતીય સંમેલન, જેની અંદર રાજનાથસિંહ પણ હાજરી આપશે. અમદાવાદ, ખેડા અને ભાવનગર જેવી જે મહત્વપૂર્ણ બેઠકો છે ત્યાં તેઓ પ્રચાર પણ કરશે. તો હવે સ્ટાર પ્રચારકો મેદાને ઉતરી ચૂક્યા છે. 10 દિવસની જ્યારે ચૂંટણીને વાર રહી છે ત્યારે રાજનાથસિંહ પણ 28 તારીખે ગુજરાતમાં આવશે. વડોદરાથી અકસ્માતને લઈ અને સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર આઈસર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતને લઈ અને સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. 5 જેટલા વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે અને તેની સાથે જ 20 થી વધુ લોકો આ અકસ્માત દરમિયાન ઇજાગ્રસ્ત થયા છે. એક વ્યક્તિનું ઘટના સ્થળે જ તો 4ના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ગોઝારો અકસ્માત વડોદરાની અંદર સર્જાયો છે. 12 જેટલી 108 મારફતે તમામને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. 4 મહિલા અને 1 પુરુષનું આ અકસ્માત દરમિયાન મોત નિપજ્યું છે. 5 જેટલા લોકોને કાળ ભરખી ગયો છે આ અકસ્માત દરમિયાન. વડોદરાથી આ સમાચાર અકસ્માતને લઈને સામે આવી રહ્યા છે, જેની અંદર 4 મહિલા સહિત 1 પુરુષનું મોત નિપજ્યું છે. આગામી 24 કલાકને લઈ અને હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર આગામી 24 કલાકને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે આગાહી વરસાદની કરવામાં આવી ચૂકી છે. ખેડૂતો ચિંતામાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે ગુજરાત રાજ્યની અંદર થવાનું છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કાળઝાળ ગરમીની વચ્ચે હવે કમોસમી વરસાદ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાની સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવે કમોસમી વરસાદની શક્યતા પણ સેવાઈ રહી છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કમોસમી વરસાદને લઈને વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોની ચિંતા પણ આ આગાહીને લઈ અને હવે વધી ચૂકી છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ગુજરાતની અંદર વધુ એક લાંચિયો બાબુ ઝડપાઈ ચૂક્યો છે. આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે. આ સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. પીએસઆઈને 40,000ની લાંચ લેવી ભારે પડી છે. પીએસઆઈ 40,000ની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. પીએસઆઈ જગદીશ ચાવડા એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યા છે. એસીબીના સકંજામાં પીએસઆઈ આવી ચૂક્યા છે. સુરતના કેસમાં મુદ્દામાલ છોડાવવા માટે તેઓના દ્વારા 40,000ની લાંચ લેવામાં આવી હતી, પરંતુ તે લાંચ લેવી તેઓને ભારે પડી ચૂકી છે અને તેઓ એસીબીના સકંજામાં આવી ચૂક્યા છે અને એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યા છે. ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા.
અમદાવાદ જિલ્લાની અંદરથી કારને ચોરી કરતી એક આખી ગેંગ છે તે ઝડપાઈ ચૂકી છે। અમદાવાદથી આ સમાચાર અત્યારે મળી રહ્યા છે। જિલ્લામાંથી કાર ચોરી કરતી ગેંગ જે સક્રિય થઈ હતી તે હવે પોલીસના હાથે લાગી ચૂકી છે। રાજ્યભરમાંથી કાર ચોરનાર ગેંગ હવે અમદાવાદમાં ઝડપાઈ ચૂકી છે। જુદા જુદા અનેક જે જિલ્લાઓ છે તેની અંદરથી તેઓ કાર ચોરીને અંજામ આપતા હતા, પરંતુ હવે તે ટોળકી ઝડપાઈ ચૂકી છે। રાજસ્થાનથી ગેંગના 2 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। 2 જેટલા આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા છે અને સાણંદ પોલીસે 2 સ્કોર્પિયોને પણ કબજે કરી લીધી છે। તો આ સમાચાર અમદાવાદ જિલ્લામાંથી મળી રહ્યા છે, જ્યાં કાર ચોરી કરતી ગેંગ ઝડપાઈ ચૂકી છે। પોલીસે 3 ગુનેગારોના ઝડપી પાડ્યા છે અને 3 ગુનાઓના ભેદ પણ ઉકેલ્યા છે। આરોપીઓને કુલ 9 ગુનાઓની કબૂલાત પણ પોલીસ સમક્ષ કરી દીધી છે। જુદા જુદા જિલ્લાઓમાંથી કાર ચોરીને અંજામ આપતા હતા, ત્યારે રાજસ્થાનથી 2 જેટલા જે આરોપી છે આ ગેંગના તેને પોલીસને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। આ સાથે જ પોલીસે 3 ગુનાઓને ભેદ પણ ઉકેલી લીધો છે। તો આરોપીઓએ પોલીસ સમક્ષ 9 જેટલા ગુના છે તેની કબૂલાત પણ કરી લીધી છે। અમદાવાદમાં કાર ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। તો આ તરફ પાટણમાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આ અકસ્માત દરમિયાન 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। પાટણ જિલ્લામાં અકસ્માતના સમાચાર, જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। પાટણના સિદ્ધપુર નજીક આ દુર્ઘટના બની હતી અકસ્માતની, જેની અંદર 2 લોકો હોમાઈ ગયા છે। કાર તેમજ છકડી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ બંને વાહનોમાં આગ પણ લાગી હતી। ઘટના સ્થળે લોકોના ટોળા પણ જામ્યા। 2 વ્યક્તિઓના કરુણ મોતથી અરેરાટી સમગ્ર પંથકમાં પણ ફેલાઈ ચૂકી છે। તો પાટણથી પણ અકસ્માતના સમાચાર, ગમખ્વાર અકસ્માતના કારણે 2 લોકોના મોત નીપજ્યા। ગાડી લઈ પછી ગાડીવાળો આવ્યો, દારૂ પીધેલો હતો, શું હતું એ ખબર નહીં, ગાડી આખા રોડ પર રમાતો તો હતો। ત્યાં આગળ જો મેં ગાડી ઊભી રાખી તો કરી સાઈડમાં રાખી તો મારા ઉપર હોમાં રાખી। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને માત્ર 10 દિવસની વાર છે, ત્યારે 10 દિવસ બાકી રહેતા પાર્ટીઓએ પ્રચારનું જોર પણ હવે વધારી દીધું છે। રાજ્યમાં આ વખતે 25 બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે, જેમાંથી ક્યાંક રેલી અને ક્યાંક ખાટલા બેઠકનો ધમધમાટ અત્યારથી જ ચાલી રહ્યો છે। તો ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ પ્રચંડ પ્રચાર કરવા માટે મેદાને ઉતરી ગયા છે। તો રાજ્યમાં પણ પીએમ મોદી, અમિત શાહ સભાઓને સંબોધશે અને રોડ શો કરશે। તેવી જ રીતે સામે પક્ષે કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા સ્ટાર પ્રચારકો મેદાને ઉતરશે। તો ભાજપ માટે 5 લાખની લીડથી 25 જેટલી સીટો જીતવાનો જે લક્ષ્યાંક છે તે આપવામાં આવ્યો છે કાર્યકર્તાઓને, અને બીજી તરફ કોંગ્રેસ માટે ખાતું ખોલવાની સૌથી મોટી ચુનૌતી પણ આ રાજ્યમાં જોવા મળી રહી છે। નવસારી લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પોતાની લોકસભા બેઠકમાં આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। નવસારીના ગણદેવી વિધાનસભા બેઠકથી CR પાટીલે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ પણ ચૂંટણીને લઈ અને જોવા મળી રહ્યો છે। ત્રીજા ચરણનું મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર CR પાટીલ દ્વારા આજે ગણદેવી વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવસારી લોકસભાના પ્રભારી આપણી સાથે જોડાયા છે, તેમને પૂછીશું કે રીતના આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કે રીતનું બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ નવસારીના સાંસદ CR પાટીલ સાહેબ ફક્ત 3 દિવસ માટે જ નવસારી લોકસભામાં આવવાના છે। આજે ગણદેવી વિધાનસભામાં આતલિયા પાસેથી ગણદેવી કાંઠામાં જશે, ત્યાંથી બપોરે ગણદેવા ભોજન લઈને બપોર પછી ચીખલી તાલુકાના ગામડામાં ફરીને ગણદેવી વિધાનસભાના મુખ્ય માર્ગો પર ગામના લોકોને મળવા માટે જશે। ગામના લોકોને, મતદારોને 7મી તારીખે પોતાના માટે મતદાન આપવા માટે અપીલ કરવા નીકળશે।
કેટલી લીડથી જીતાડવામાં આવશે અને ગયા વખતે પાટીલ સાહેબ 7 લાખ મતની લીડે જીતેલા. આ વખતે નવસારી લોકસભાના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. સમગ્ર દેશમાં ગયા વખતે નંબર 1 હતા અને આ વખતે પણ 10 લાખ કરતાં વધારે વોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાટીલ સાહેબ જીતશે. જે હતા નવસારી લોકસભા બેઠકના પ્રભારી હતા તેઓનું કહેવું છે કે જે ગણદેવી વિધાનસભા વિસ્તારમાં આજે જે સમગ્ર રેલી છે સમગ્ર રેલી તેમજ જે મતદારો છે મતદારોને મળવા માટે તેઓ અહીંથી પસાર થવાના છે. ત્યારે 35 જેટલા કિલોમીટરમાં જે બાઇક રેલી છે તે બાઇક રેલી કરવામાં આવશે અને 10 લાખથી પણ વધુ લીડથી જીતવાનો તેઓ દાવો કરી રહ્યા છે. રુશિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. આજે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદના પ્રવાસે છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાનું મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને બીજા તબક્કાના મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે. એમને મતદાર પર સંપૂર્ણ ભરોસો છે અને તેમને આજે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેવું પણ કહેવું છે. પ્રધાનમંત્રી નિમ્ન કક્ષાનું રાજકારણ કરી અને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવા આક્ષેપો પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખી અને અમારું ઘોષણા પત્ર તેમને વાંચ્યું પણ નહોતું તેવું કીધું છે. તો મોદીની ગેરંટી પોકળ વાતો છે તેવું પણ એક મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. 15 લાખ ખાતામાં આપવાના તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ શું થયું છે આવો પ્રશ્નાર્થ પણ તેમના દ્વારા પૂછવામાં આવ્યો છે. મહિલા સુરક્ષાની પણ વાતો પોકળ રહી છે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે અને ગુજરાતમાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ ગુજરાત આવી અને પ્રચાર કરશે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની 10થી વધારે બેઠકો પર જીત થશે તેવો દાવો પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. प्रधानमंत्री जी और उनके राष्ट्रीय अध्यक्ष या तमाम उनके नेताओं ने हमारा घोषणा पत्र पढ़ा ही नहीं है. अगर वो पढ़ते तो इस तरह से बात नहीं करते. लेकिन इनकी आदत ही बनी है, सिर्फ इस चुनाव में नहीं, हर चुनाव में लोगों की दिशा भूल करते. आज मोदी गारंटी की बात करते हैं. वो क्या हुआ मोदी गारंटी 2 करोड़ नौकरियों की? वो मोदी गारंटी का क्या हुआ जहां पर किसानों को कहा था उनके फसल को 50% नफा जोड़कर दाम दिया जाएगा? वो क्या हुआ महिलाओं की सुरक्षा की मोदी गारंटी का? वो सारी गारंटियां भूल गई. 15 लाख खाते में डालने की मोदी गारंटी नहीं थी क्या? લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 2 મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ હજી ગત અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું. ત્યારે આ 2 પાટીદાર નેતાઓ એક સાથે કેસરિયા કરવા જઈ રહ્યા છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમને ખેસ પહેરાવશે અને બંને નેતાઓની સાથે પાસની ટીમ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જૂનાગઢમાં 7 મેના રોજ ચૂંટણીના દિવસે 45 હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ મતદાન કરી અને બ્લુ ટિક બતાવશે તેને 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો જિલ્લા ચૂંટણી અધિકારી અને હોટેલ રેસ્ટોરન્ટના હોદ્દેદારો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હોટેલ અને રેસ્ટોરન્ટવાળાઓએ તેના પોસ્ટર પણ લગાવી દીધા છે. વધારેમાં વધારે મતદાન થાય ને એના માટે થઈને એસોસિએશન તરફથી કંઈ બી એવી ઓફર કરવામાં આવે કે ડિસ્કાઉન્ટ જે લોકો મતદાન કરી આવે છે એને હોટલમાં રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એ મતલબની અવેરનેસ માટેનો સાહેબનો પ્રયાસ હતો અને એમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના લોકોએ ઉત્સાહ બતાવ્યો છે. દર વખતે કરતા જ હોય છે, છતાં પણ આ વખતે વધારે ઉત્સાહ બતાવ્યો છે. વડોદરામાં મતદાન જાગૃતિ માટે વડોદરા મેરેથોન ટીમનો નવતર પ્રયોગ જોવા મળ્યો છે. ભવાઈના પાત્રો થકી મતદાન જાગૃતિ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. રંગલો અને રંગલી મતદારોને મતદાન માટે જાગૃત કરશે. મતદાન જાગૃતિ માટે વડોદરા કલેક્ટર કચેરીથી 2 કઠપૂતળી રંગલો અને રંગલી શહેરમાં ફરતી મુકાય છે. ત્યારે મતદાન જાગૃતિના લોકગીતો વગાડી અને મતદારોને જાગૃત કરવામાં આવશે.
જીતુ વાઘાણીના નિવેદન ઉપર કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે। આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। મનીષ દોશીએ જીતુ વાઘાણી પર પલટવાર કર્યો છે અને આકરા પ્રહારો કર્યા છે। હેડલાઇનમાં ચમકવા માટે લોકો આવા નિવેદનો આપી રહ્યા છે તેવું પણ મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે। જીતુભાઈ પોતાની જ સરકારને બબૂચક કહેવા માંગે છે। હેડલાઇનમાં ચમકવા માટે જીતુ વાઘાણી દ્વારા આવું નિવેદન આપવામાં આવી રહ્યું છે તેવું મનીષ દોશી દ્વારા વળતો જવાબ પણ આપવામાં આવી રહ્યો છે। જીતુ વાઘાણીના નિવેદન પર હવે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે। મનીષ દોશીએ જીતુ વાઘાણી પર પલટવાર કર્યો છે અને આકરા પ્રહાર કર્યા। ઠેર ઠેર એનો પરચો મળી રહ્યો છે। મોંઘવારી ને બેરોજગારીથી પ્રજા ત્રસ્ત છે અને ભાજપાના નેતાઓ મસ્ત છે, ત્યારે જનતાએ નક્કી કરી લીધું છે કે ભાજપા ભગાવો, દેશ બચાવો। તેવા સંજોગોમાં ભાજપાના એક પછી એક નેતાઓ વાણીવિલાસ કરીને પોતે સમાચાર માધ્યમોમાં ચમકવા માટે જાહેર નિવેદનો કરી રહ્યા છે। એલફેલ નિવેદનો કરીને પોતાની હાજરી પુરાવે છે કે અમે પક્ષમાં સક્રિય છીએ। તેમને ઘણા સમયથી તેમની કામગીરીના કારણે પક્ષે એમને મૂળભૂત કામગીરીમાંથી દૂર રાખ્યા હોય, ત્યારે ફરી કામગીરીમાં જોડાવા માટે તેઓ આવા પ્રકારના ગેરવ્યાજબી નિવેદનો કરીને સમાચાર માધ્યમોમાં ચમકી રહ્યા માટેનો નિષ્ફળ પ્રયાસ કરતા હોય છે। તેવા સંજોગોમાં જીતુભાઈ વાઘાણી અને ભાજપાવાળા નિરાધાર આક્ષેપો કરી જનતાના મિજાજને એ પરચાથી બચવા માટે એનકેન પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે। અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેથી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે રેલીને લીલી ઝંડી આપી હતી અને આ રેલી ગાંધી આશ્રમ, જૂનાવાડજ આશ્રમ રોડથી પસાર થઈ અને ટાગોર હોલ સુધી ગઈ હતી। ત્યારે આ રેલીમાં 5000થી વધુ શિક્ષકો પણ જોડાયા હતા અને મતદાન જાગૃતિ માટે સંદેશો તેમના દ્વારા વ્યક્તિઓને આપવામાં આવ્યો હતો। અને આજે અમે આ મતદાન જાગૃતિ માટેની જે રેલી છે એ રેલીમાં ભાગીદાર થયેલા છીએ। આજે અમારો લગભગ 50 જેટલો સ્ટાફ આ રેલીની અંદર જોડાયેલો છે। તેમાં અમે બહેનો પણ અને ભાઈઓ પણ બધા જ આ રેલીની અંદર જોડાયેલા છે। જાગૃતિ અભિયાન હેઠળ શિક્ષક એક એવો વ્યક્તિ છે કે જે ઘર ઘર સુધી, બાળકો સુધી, અને શિક્ષકનું મહત્વ એક એવી વ્યક્તિ છે કે શિક્ષક ધારે કરે અને શિક્ષકો દ્વારા બાઇક રેલીનું જે પ્રસ્થાન કરેલું છે અને પ્રસ્થાનના આધારે ગામડે ગામડે અમદાવાદ શહેરમાં જાગૃતિ અભિયાનથી વધુમાં વધુ મતદાન થાય એ માટેનું આ એક મહાન પર્વ યોજી રહ્યું છે ભારત સરકાર અને અમદાવાદ શહેર ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના ડીઓ વિભાગના કર્મચારીઓ દ્વારા આયોજન છે। 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે છોટાઉદેપુરમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અર્થે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે તથા કોઈપણ મતદાર મતદાનથી વંચિત ના રહે તે માટે છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં મતદાન વધે, સાથોસાથ કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના થઈ જાય એ માટે જાગૃતતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। ગઈકાલથી જ આપણે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા। અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો છે। સાથોસાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ, છોટાઉદેપુરવાસીઓએ મોટી સંખ્યામાં મારી સાથે ભાગ લીધો છે અને આપણે જાગૃતતા કરીશું। આપણે આગામી 6 તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો, મતદાનના આગલા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ। રાજ્યના વાતાવરણમાં વહેલી સવારથી જ અચાનક પલટો જોવા મળ્યો હતો, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા। કેરીના તૈયાર પાક પર માવઠાની માઠી અસરથી ખેડૂતો ચિંતિત થઈ ચૂક્યા છે અને ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। સુરત અને ભાવનગરના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ વરસ્યો હતો, તો કમોસમી વરસાદને લઈ અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી, જેથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી।
વેરાવળની સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયો હતો. કલેક્ટર સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાતમાં હતા અને આ ઘટના ત્યારે સામે આવી હતી. વિશ્વ મલેરિયા દિવસે યોજાયેલી સાયકલ રેલીમાં જોડાયા બાદ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક તપાસ અર્થે પહોંચ્યા હતા. ત્યારે ડોક્ટરે કેફી પીણું પીધું હોય તેવી શંકા જણાતા કલેક્ટરે પોલીસને બોલાવી અને તેમનો બ્લડ ટેસ્ટ લેવાની સૂચના આપી હતી. તાત્કાલિક અમલ કરી અને સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પીબી નારિયાએ ડોક્ટર એબી સૌંદર્યા સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક વર્ગે ગાયનેકોલોજીસ્ટ છે, તો એમની સાથે માનનીય કલેક્ટર સાહેબે વાતચીત કરી તો એમને પરથી થોડું શંકાસ્પદ હાલત જણાતા તેઓએ સીધી સિટી પીઆઈશ્રીને સૂચના આપી સેમ્પલ લેવડાવ્યું હતું અને આ માટે અમારા હોસ્પિટલના આરએમઓ શ્રીને તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું હતું. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 7માં અત્યારે આટલું જ. નમસ્કાર.